હાલ બંધ કરવામાં આવી છે। જૂનાગઢ જિલ્લાના 10 રૂટ અને પોરબંદર જિલ્લાના 10 રૂટ એમ કરીને જૂનાગઢ અને પોરબંદરની 63 ટ્રીપો બંધ કરવામાં આવી। ડ્રાઈવરને સૂચના પણ આપવામાં આવી કે કોઝવેમાં પાણી હોય તો બસ ઉતારવી નહીં તથા વધુ વરસાદ હોય તો આગળના ડેપોનો સંપર્ક કરીને બસને આગળ લઈ જવી। વરસાદના પ્રભાવિત જિલ્લાઓમાં જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં ભારે વરસાદના કારણે નિગમ દ્વારા સલામતીના ભાગરૂપે કુલ 23 રૂટો કંટ્રોલ કરેલ છે, જેમાં સુરત જિલ્લામાં 1, જૂનાગઢ જિલ્લામાં 10, પોરબંદર જિલ્લામાં 10, રાજકોટ જિલ્લામાં 2 એમ કુલ 23 રૂટો કંટ્રોલ કરેલ છે અને આ કંટ્રોલ રૂટો સલામતીના ભાગરૂપે કરેલ છે। પાણી ઓસરતા આ રૂટો પુનઃ ચાલુ કરવામાં આવશે। આ માટે ડ્રાઈવર, કંડક્ટર, તમામ કર્મચારી મિત્રોને સૂચિત કરવામાં આવેલ છે કે પાણી ભરાયેલું હોય, કોઝવે હોય એવા કોઈ રસ્તા ઉપર ગાડી ચલાવવી નહીં, ગાડી નાખવી નહીં અને આકસ્મિક સંજોગોમાં નજીકના ડેપોનો સંપર્ક કરવો। આ માટે દરેક વિભાગ ખાતે કંટ્રોલ રૂમ પર કાર્યરત ચાલુ કરેલ છે। અત્રેથી પણ કંટ્રોલ રૂમ ચાલુ છે, જેના પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે।